વાત કરીશું જૂન 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં ચર્ચા કરીશું ધન તથા મકર રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષીય સલાહ માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, હર કોઈ વ્યક્તિ જાણવા માંગતું હોય છે કે આવનારો સમય મારા માટે કેવો રહેશે, ત્યારે આપણે આજે વિગતે જણાવવાના છીએ કે જૂન 2026માં તમારા માટે કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થવાનું છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર કેવું રહેશે। તો સૂર્ય 15 જૂનથી મિથુન રાશિમાં ગોચર કરશે, તો 8 જૂનથી શુક્ર કર્ક રાશિમાં ગોચર કરવાના છે। આ મહિને બુધ 29 મેથી મિથુન રાશિમાં ગોચર કરશે, મંગળ 11 મેથી મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને ત્યારબાદ 21 જૂનથી વૃષભ રાશિમાં પ્રવેશ કરવાના છે। તો આ પ્રમાણે જીવનના વિભિન્ન ક્ષેત્રો માટે તમારા માટે આ મહિને કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે, આવો વિગતવાર જાણીએ। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિને સૂર્ય તમને અસાધારણ શક્તિ અને જોમ આપશે, જેનાથી તમે કોઈ પણ ગંભીર બીમારીઓથી મુક્ત રહેશો। પેટ સંબંધિત બીમારીઓ જેમ કે મરડો અને કબજિયાત અંગે તમારે સામાન્ય સાવધાની રાખવાની જરૂરત છે, કારણ કે સારા થવાની પ્રક્રિયા ધીમી અને કંટાળાજનક હોઈ શકે છે। આ મહિનાની અનુકૂળ નક્ષત્રની રચના સૂચવે છે કે સરળ સાવચેતીના પગલાં પૂરતા રહેશે। વધુમાં સંધિવા અને પાચન તંત્રમાં વધારાનો ગેસ જેવી ક્રોનિક બીમારીઓ પ્રત્યેની તમારી વૃત્તિ મોટા ભાગે નિયંત્રણમાં રહેશે। આ મહિને વધુ પડતા ભોગ વિલાસ ટાળવા એ પૂરતા રહેશે। વાત કરીએ નાણાકીય સ્થિતિની। આ મહિને ગ્રહોનો પ્રભાવ તમારી નાણાકીય સંભાવનાઓ માટે અનુકૂળ નથી। કોઈ પણ વિવાદ અથવા મુકદ્દમાનો નિર્ણય તમારી વિરુદ્ધ થવાની સંભાવના છે, તેથી આ સમયગાળા દરમિયાન તેનો નિર્ણય ન લેવાનું ધ્યાન રાખો। સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથેના કોઈ પણ વ્યવહાર ગંભીર સમસ્યાઓથી ભરપૂર હશે અને નુકસાન પણ થઈ શકે છે। જોકે ધીરજ રાખીને અને ગભરાટ ટાળીને તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો। હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો માટે તમારા આયોજિત ઉદ્દેશો પ્રાપ્ત કરવાનું અશક્ય બની શકે છે। રોકાણો અથવા નવા સાહસો માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે નહીં। વાત કરીએ ધનુ રાશિના જાતકોની કારકિર્દીની। આ મહિનો તમારા વ્યાવસાયિક ભવિષ્ય માટે સંતોષકારક રહેશે। વ્યાવસાયિક યાત્રા અથવા નવી નોકરીની જાહેરાત થવાની સંભાવના છે। દક્ષિણ દિશામાં મુસાફરી ફાયદાકારક રહેશે। તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના સંબંધો તમારા વ્યાવસાયિક ભવિષ્યને સુધારવા માટે ફાયદાકારક સાબિત થશે। આ વાતને ધ્યાનમાં રાખો। તમારા ઉપરી અધિકારીઓ સાથે કોઈ પણ તકરાર કરવાનું ટાળો। આ તમારી પ્રગતિની તકોને તોડી પાડશે, તેથી શક્ય તેટલું મુશ્કેલીના ક્ષેત્રોને અગાઉથી ઓળખવાનો પ્રયત્ન કરો અને તેમને કાળજીપૂર્વક ઉકેલો। ઉપરાંત તમારા રોજિંદા પ્રવૃત્તિઓની પ્રશંસા કરવા માટે તમે જે પણ પ્રવાસ કરો છો તે સાર્થક થશે। તમારા કામમાં વધુ રસ લેવાનો પ્રયત્ન કરો। વાત કરીએ ધનુ રાશિના વિદ્યાર્થીઓની। આ મહિને તમારે તમારા શિક્ષણ અથવા વ્યાવસાયિક કાર્યોને આગળ વધારવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ સફળતા સુનિશ્ચિત કરવા માટે વધારાના કોચિંગ ઉપયોગ કરવો જોઈએ। ટેકનિકલ અભ્યાસક્રમો કરી રહેલા વિદ્યાર્થીઓએ તેમના પાઠ્યપુસ્તકો પર વધુ સમય વિતાવવો પડશે। તબીબી વિદ્યાર્થીઓએ પણ આવું જ કરવું પડશે। ભાષાઓ, સાહિત્ય, માસ કોમ્યુનિકેશન અને પત્રકારત્વનો અભ્યાસ કરતા લોકોને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેના માટે વધુ અભ્યાસની જરૂરત પડશે। વધુમાં એવી શક્યતા છે કે તમારામાંથી કેટલાક આત્મવિશ્વાસ રાખનારા અને અર્થહીન બની જશે, જેના કારણે આત્મસાત થવું અને શીખવું લગભગ અશક્ય બની જશે। આ ખામીને સુધારો અને ઘણી સારી વસ્તુઓ થવા લાગશે। વાત કરીએ પારિવારિક જીવનની। આ મહિનો તમારા પરિવાર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। ખૂબ ઓછી સમસ્યાઓ અને સર્વાંગી લાભ સાથે તમારા પરિવારના વડીલો તમારા વર્તનથી ખુશ અને તમને પૂરા હૃદયથી આશીર્વાદ આપશે। વધુમાં કૌટુંબિક વાતાવરણ સુખદ અને સુમેળ ભર્યું રહેશે। સભ્યોમાં સુમેળ રહેશે અને મતભેદોનો કોઈ સંભાવના દેખાતી નથી। બાળકોનું પ્રદર્શન પણ સંતોષનું કારણ બનશે અને પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થશે। કૌટુંબિક આવક વધશે, જેનાથી તમે આરામદાયક સ્થિતિમાં રહેશો। એકંદરે આ એક લાભદાયી મહિનો છે જે મોટાભાગે નફાકારક રહેશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની। શરૂઆત કરી આરોગ્યથી। તો આવનારા જૂન મહિનામાં તમારા સ્વાસ્થ્યની બાબતમાં તમે નસીબદાર નહીં રહી શકો। તાવ કે બળતરા જેવી અચાનક બીમારીઓ તમને પરેશાન કરી શકે છે, ખાસ કરીને જેઓ પહેલેથી જ આવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે। સમયસર સારવાર લેવી અને વસ્તુઓને નિયંત્રણમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। આંખના ચેપથી બચવા માટે તમારે સાવચેત રહેવાની જરૂરત છે।
આ તમને થોડા સમય માટે પરેશાન કરી શકે છે. સ્નાયુમાં ખેંચાણ પણ વધારાની અગવડતા લાવી શકે છે. આવી બીમારીઓ માટે તાત્કાલિક અને સમયસર સારવાર મેળવવું. સાવધાન રહો, કારણ કે આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વાત કરીએ મકર રાશિના જાતકોની નાણાકીય સ્થિતિની. આ મહિનો તમારા નાણાકીય સંભાવનાઓ માટે ખૂબ સારો નથી, કારણ કે ગ્રહો તમારા પક્ષમાં નથી. તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં ફસાયેલા છો તેનો નિર્ણય તમારી વિરુદ્ધમાં લેવામાં આવશે. આનાથી નુકસાન થઈ શકે છે. તેથી તમારે નિર્ણયને પછીના વધુ અનુકૂળ સમય સુધી મુલતવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. રોકાણ કરવા અથવા નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં. તેથી આવી કોઈ પણ યોજનાઓને હાલ પૂરતી મુલતવી રાખવી જોઈએ. આગામી મહિનામાં સંજોગો સ્પષ્ટપણે તમારા માટે પ્રતિકૂળ રહેશે અને તમે તંગ નાણાકીય સ્થિતિમાં રહેશો. વાત કરીએ મકર રાશિના જાતકોની કારકિર્દીની. તો આગામી મહિનામાં વ્યાવસાયિક પ્રગતિ માટે પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ રહેશે. તમે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તમારા લક્ષ્યો તરફ આગળ વધશો. હકીકતમાં સમયગાળા દરમિયાન કામ કરવા માટેનો તમારો અભિગમ બોલ્ડ રહેશે, જેમાં જોખમનું તત્વ સહજ હશે. તમારે આ બાબતે સાવધાન રહેવું જોઈએ. આ મહિનો ઘણી બધી મુસાફરી લાવશે, જે બધી ખૂબ જ ફાયદાકારક રહેશે. સૌથી અનુકૂળ દિશા પૂર્વ હશે. તમે સખત મહેનત કરશો અને તમારા પ્રયત્નો સફળ થશે અને તમે તમારા આયોજિત લક્ષ્યો પ્રાપ્ત કરશો. તમારા એકંદર વ્યવસાયિક વર્તનમાં નેતૃત્વના ગુણો વધુ સ્પષ્ટ થશે. આ એક સારો મહિનો છે, જેનો તમારે યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. વાત કરીએ વિદ્યાર્થીઓની. તો જ્યાં સુધી તમારી શૈક્ષણિક સંભાવનાઓનો સવાલ છે, ગ્રહોના સંકેતો ખૂબ જ ઉત્સાહજનક નથી. તમારામાંથી મોટાભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અને ઉત્સાહનો અભાવ આવશે. આ તમારા પ્રદર્શનમાં પ્રતિબિંબિત થશે. બાબતોમાં સુધારો કરવા માટે તમારે જરૂરી પ્રેરણા માટે તમારી અંદર જોવું પડશે. આનો અર્થ એ પણ થાય છે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓએ વધારાનું કોચિંગ લેવું જોઈએ, કારણ કે તે નિર્ણાયક પરિબળ બની શકે છે. કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓએ પોતાના રેન્ક જાળવી રાખવા માટે સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડશે. દ્રઢતા અને નિશ્ચય જ જવાબ છે. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને આકાશી આશીર્વાદ ખાસ અનુકૂળ નથી, કારણ કે ગ્રહો ખાસ સહાયક નથી. એવી શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા ભાઈ બહેનો સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે, જેના કારણે અત્યંત અપ્રિય પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. તેથી તમારે મુશ્કેલીના સ્થળોથી દૂર રહેવું જોઈએ અને કોઈ પણ સંઘર્ષમાં પડવાનું ટાળવું જોઈએ. આ અમુક અંશે મદદ કરી શકે છે. ઉપરાંત શંકાશીલ બનવાની તમારી વૃત્તિને કાબૂમાં રાખજો, કારણ કે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે. તમારા અભિગમમાં વધુ સહિષ્ણુ અને ખુલ્લા બનવા માટે તમારી જાતને શિસ્ત આપો. બાળકોની પ્રવૃત્તિઓ પર નજીકથી દેખરેખ રાખવાની જરૂર પડશે. સમય અને શક્તિ બંને દૃષ્ટિએ તેમના કાર્યો પર વધુ ધ્યાન આપો. તો ધન તથા મકર રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જૂન મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.